નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે યુનિટ 5 સ્ટેન્ડર્ડ 9 એમાં રાણી કી વાવ એની શરૂઆત આપણે પિટાસ્કથી કરેલી અને પછી 3-4 ફકરા પેરેગ્રાફ્સ આપણે જોયા કે જેની અંદર રાણી કી વાવ બંધાવવાની કોણે શરૂઆત કરી એ બધી ચર્ચાઓ આપણે જોઈએ. રાણી કી વાવ કેટલી મોટી છે, કેટલી લાંબી છે, પહોળી છે, ઊંડી છે, એ બધાની આપણે વાતો કરી. આજે આપણે આગળ એની ચર્ચા કરીશું. મિત્રો, there are nearly 400 big sculptures of different gods and goddesses in the વાવ at present. એટલે કે હાલમાં વાવની અંદર 400 મૂર્તિઓ છે, જેમાં અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓના શિલ્પો છે. These numbers would have been many more in the past in its original structure. પણ એનું જે મૂળ બાંધકામ હશે તે વખતે આના કરતાં પણ વધારે મૂર્તિઓ હોવી જોઈએ. Each story has a narrow corridor. સ્ટોરી STORY એટલે વાર્તા, પણ અહીંયા જે શબ્દ આપ્યો છે સ્ટોરી એનો મતલબ છે માળ, મંજિલા. Each story has a narrow corridor. દરેક મંજિલમાં, દરેક માળમાં એક સાંકડો કોરિડોર છે, એટલે કે પરસાળ છે. For the visitors to appreciate beauty of sculpture and carvings engraved on the walls. કે જેથી કરીને જે વિઝિટર્સ છે, મુલાકાતીઓ છે, તે આ શિલ્પોની સુંદરતાનું વખાણ કરી શકે, એની પ્રશંસા કરી શકે, કોતરણી કેવી છે એની ચર્ચા કરી શકે, એ માટે સરસ મજાના કોરિડોર પણ બનાવેલા છે. Even the pillars of the wow are not exception. અરે, વાવની અંદર જે પિલ્લર બનાવ્યા છે, થાંભલા છે, એ પણ એમાં અપવાદ નથી રહ્યા ટુ ઇટ, કે જેમાં કોતરણી કામ ન હોય. એટલે કે વાવના થાંભલાઓ પણ કોતરણી કામથી ભરપૂર છે. They display splendid artistic marvel on the stone. અને સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ એટલે કે ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા. અને આ વાવ છે, આ જે શિલ્પો છે વાવના, એ બધા જ શું બતાવે છે મિત્રો? ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા બતાવે છે. અને મિત્રો, આના કારણે જ, આના બધા ઘણા કારણો છે, ત્યારે આનું નામ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામે. મિત્રો, ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. હકીકતમાં એવું છે મિત્રો કે આ જે રાણી કી વાવ છે ને, એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વિષ્ણુ નહીં કહેવાનું મિત્રો, વિષ્ણુ, ભગવાન વિષ્ણુને સમર્પિત છે. One can find વિષ્ણુ in different shapes and postures. જો આપણે વાવમાં જોઈએ તો આપણને ભગવાન વિષ્ણુના અલગ અલગ શેપ્સ એન્ડ પોસ્ચર્સ, આપણને અલગ અલગ આકાર અને અલગ અલગ મુદ્રાઓ જોવા મળે. આફ્ટર વિષ્ણુ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ ભગવાનના જે પ્રતિમાઓ છે એના પછી પાર્વતી મૈયાની પણ પ્રતિમાઓ છે ત્યાં. નિયર એટલે નજીક, પણ નિયરલી એટલે લગભગ. આ ભેદ છે મિત્રો, તફાવત છે. નિયર એટલે નજીક, નિયરલી એટલે લગભગ. નિયરલી 15 galleries have the sculptures of પાર્વતી. લગભગ પાર્વતી માતાની પ્રતિમાઓ 15 તો ગેલેરીઓ છે મિત્રો, પરસાળ છે, લોબી છે એની.
12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. એક સાથે 12 પ્રતિમાઓ ગૌરી માતાની જોવા મળે એ બહુ વિરલ છે, બેજોડ કામ છે, અજોડ છે, એ અહીંયા જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. હા, આ જ પ્રકારનું સ્થાપત્ય ગૌરી માતાની પ્રતિમાઓનું તમને મોઢેરામાં જોવા મળશે. This wow has also all the 12 statues of Gauri. આ વાવમાં ગૌરી માતાના, ગૌરી માતા એટલે પાર્વતી માતા, પાર્વતી માતાના 12 પ્રતિમાઓ છે. સ્ટેચ્યુનો મતલબ પૂતળું પણ થાય, સરદાર પટેલનું બાવલું પણ કહી શકીએ, પણ અહીંયા આપણે એને પ્રતિમા કહીશું. આપણે જે નામ છે, ગૌરીના નામ છે, પાર્વતી માતાના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતળ એન્ડ ત્રિપુરા. આ 12 દેવીઓના સ્વરૂપે આ વાવની અંદર ગૌરી માતા બિરાજમાન છે. અહીંયા મિત્રો એક શબ્દ TOTAL, તોતળ, પણ તોતલ નહીં કહેવાનું, તોતળ. ઘણા ટોટલ કહેતા હોય છે, ઘણા તોતલ કહેતા હોય છે, પણ હકીકતમાં આપણી ગુજરાતી ભાષામાં તોતલ માનું નામ છે, તોતળ. બિસાઇઝ, તદુપરાંત, there are many statues of gods and goddesses. તદુપરાંત દેવી દેવતાઓના બીજા પણ પ્રતિમાઓ છે, such as ગણેશ ભગવાનનું પણ પ્રતિમા છે, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા, ઇટીસી એટલે વગેરે વગેરે વગેરે. તો આ સિવાય આ પણ દેવી દેવતાઓના સ્ટેચ્યુ એટલે કે પ્રતિમાઓ તમને વાવમાં જોવા મળે. There are also some of the rare sculpture of gods. અહીંયા દેવોના પણ અલગ શિલ્પો જોવા મળે છે કે જે બીજે ક્યાંય જોવા મળતા નથી. રેર એટલે અજોડ. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા તમને ભગવાન બુદ્ધની પ્રતિમા જોવા મળશે 4 હાથવાળી. The statue of Ram with sword and shield. ભગવાન રામની તમને પ્રતિમા જોવા મળશે જે હાથમાં તલવાર અને ઢાલ છે. SWORD, એને sword નહીં કહેવું, sword અને ઢાલ છે. The statue of sun in form of તપસ્વી. જ્યારે સૂરજ દેવનું જે સ્ટેચ્યુ એટલે કે પ્રતિમા છે એ તપસ્વી તરીકે છે. The statue of Shiva with beads in his hand. જ્યારે શિવની પ્રતિમા છે તો એમના હાથમાં મણકા છે. The statue of Parsuram with soft and gentle expression rather having hard and stern look. પરશુરામ ઋષિ એમનું તમે આમ જુઓ તો વર્ણન આપણે જાણવા મળે કે હંમેશા ક્રોધી જ હોય, પણ અહીંયા પરશુરામની જે પ્રતિમા છે એ એકદમ સોફ્ટ અને જેન્ટલ છે, વિનમ્ર છે, નાજુક છે, કોમળ છે, એટસેટ્રા એટસેટ્રા વગેરે વગેરે. They reveal artistic vision. આ જે પ્રતિમાઓ છે, મૂર્તિઓ છે, એ શું રિવીલ કરે છે, રજૂ કરે છે, ખુલ્લું કરે છે, ખુલ્લું પાડે છે. રિવીલ, આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન. અનન્ય કલ્પના શક્તિને ખુલ્લી પાડે છે ઓફ ધ સ્કલ્પચર્સ, શિલ્પકારોની.
શિલ્પકારોમાં કેટલી કલ્પના શક્તિઓ હતી એ અહીંયા એમના પ્રતિમાઓ એમના કાર્ય દ્વારા આપણને જાણવા મળે છે. There are nearly 300 statues of Apsaras. અરે મિત્રો, વાવની અંદર 300 પ્રતિમાઓ અપ્સરાઓની પણ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. અપ્સરાઓ જનરલી આપણે એવું માનતા હોઈએ છીએ કે અપ્સરાઓ ઇન્દ્ર લોકની અંદર નૃત્ય કરતા હોય છે, એટલે એમના ચહેરા ઉપર અંગ ભંગીમાં જે કહી શકે ચહેરા ઉપર શું જોવા મળે છે મિત્રો? મનોભાવ અને સંવેદનાઓ જે ફરક છે એ એમના સ્ટેચ્યુમાં જોવા મળે છે. They display variety of different moods and situations. અને આ જે પ્રતિમાઓ અલગ અલગ પ્રકારના મનોભાવ અને પરિસ્થિતિનું વર્ણન કરે છે. Most of them present Vishnu in his 10 different avatars. ખાસ કરીને જોઈએ આપણે તો મોટાભાગના જે મૂર્તિઓ છે ભગવાન વિષ્ણુની એ 10 અવતાર બતાવે છે. The most attractive sculptures are those of Varaha. એમાં જે સૌથી વધારે જે એમ કે એટ્રેક્ટિવ જે આકર્ષક સ્કલ્પચર્સ હોય, શિલ્પો હોય તો એ છે વરાહનું. આ વરાહ અવતાર છે ભગવાનનો. વામન અવતાર છે, નરસિંહ અવતાર છે, એમ આ એમના અવતાર છે બધા. રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની, આ બધા જ એમના સ્થાપત્ય છે, શિલ્પો છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. Unmatched structure એટલે કે વિરલ, unmatched એટલે વિરલ, જે વિરલ સ્ટ્રક્ચર એટલે કે સ્થાપત્ય કળા, મૂર્તિ એને એક જોરદાર પ્રકારની શૃંગાર શૈલી બતાવે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ જે વાવ છે ઓલ્સો ફોકસ ધ્યાન કેન્દ્રિત કરે છે, ફોકસ કરે છે ઓન ધ હોલીનેસ ઓફ વોટર, જળની પવિત્રતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિમાં એ પાણીનું કેટલું મહત્વ છે એની વાત કરે છે, એના ઉપર વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરે છે. મિત્રો પાટણ છે ને એ સરસ્વતી નદીના કિનારા પર વસેલું છે. પાટણથી તમે થોડે આગળ જશો તો સિદ્ધપુર ગામ આવશે, મોટું શહેર છે, સિદ્ધપુર શહેર આવશે. અને સિદ્ધપુરની અંદર દરેક કારતક માસની અંદર મોટો મેળો ભરાય છે મિત્રો, અને એ મેળો રાત્રિનો મેળો છે. એટલે એ જે નદી છે એ બહુ જ પવિત્ર નદી કહેવાય છે, સરસ્વતી નદી. એટલે અહીંયા એ વાત કરી છે કે ધ સ્ટેપ વેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા, પણ કયા પાણીની? સરસ્વતી માતા જે છે, નદી છે, એને પાણીની વાત કરી છે મિત્રો. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, ખૂબ જ વિકસિત છે, ઇલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. આ જે વાવ છે એ ઝીણવટથી તૈયાર કરેલી એક કલાકૃતિ છે કે જે પાણીમાં ડૂબી ગઈ છે, સબમર્જ્ડ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. અને આ જે વાવ છે એ વર્ણન કરે છે ભારતની અંદર વાવનું કેટલું મહત્વ છે, કેટલો વિકાસ છે, એની વાત, એની રજૂઆત આ આપણને વાવ કરે છે. મિત્રો વાવ તો ગુજરાતમાં ઘણી છે, એક અડાલજની વાવ પણ છે. ઘણા ખરા શહેરોમાં તમને વાવ જોવા મળશે, પણ જે અડાલજની વાવ, રાણી કી વાવ, આ બે વાવ વધારે પડતી એમ પ્રખ્યાત છે. પાટણની વાવ તમને ખ્યાલ જ છે, રાણી કી વાવ. This વાવ is large and complex type of stepwell. It has ornamented panels of structures. અહીંયા અલંકૃત તકતીઓ પણ આ વાવની અંદર મૂકેલી છે. It lay buried under the mud due to floods first. સૌ પ્રથમ તો આ વાવ છે ને કાદવમાં ડૂબાયેલી રહી. And then vanishing of the river સરસ્વતી. પછી શું થયું મિત્રો? સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ.
It was hidden under the layers of slate for almost 7 centuries. અને આ વાવ સૌપ્રથમ કાદવના કારણે ઢંકાઈ ગઈ, પછી નદી લુપ્ત થઈ ગઈ, પછી કોઈ પાણી ના આવ્યું કે જેથી કે વાવ ફરી વખત બહાર નીકળી જાય, કાદવ નીકળી જાય, એવું કશું થયું નહીં. આ વાવ 700 વર્ષ લગભગ પાણીમાં મીન્સ કે કાદવમાં એ જગ્યાએ દટાયેલી છે. The Archaeological Survey of India ASI took great care to preserve this structure. આ સ્ટ્રક્ચરને બચાવવા માટે ASI ખૂબ જ કામ સારું કર્યું છે. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. ને આનંદની વાત એ છે મિત્રો કે 2013ની ફેબ્રુઆરી માસમાં ASI એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI આપણે આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેટ કરી, નિમણૂક કરી. વિથ ધ એક્સિલેન્ટ ટીમવર્ક બાય ધ ASIનું સક્ષમ કાર્યક્રમ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત સરકાર અને ASIના મિક્સ સંયુક્ત પરિશ્રમના પાકરૂપે ઇટ ગોટ રેકગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો દ્વારા આને ઓળખ મળી, માન્યતા મળી. અને આ સાથે મિત્રો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. તમે ખૂબ જ શાંતિથી મને સાંભળ્યો મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો. આપણી ચેનલ થોડાક સમયમાં ખૂબ જ સરસ ગ્રો કરી રહી છે. તમે જે મારી ચેનલને જે ખૂબ આવકાર આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. તમને ગમે તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારે તમને શું પીરસવું છે. મિત્રો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.